ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ વિડીયોની અંદર પણ આપણે એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે આગળ એની ચર્ચા કરીએ તે પહેલાં આપણે જે લાસ્ટ વિડીયોમાં આપણે જે ભણ્યા હતા તે જ વસ્તુ થોડીક રિપીટ કરીએ અને પછી આગળ વધીએ. જો તમને ખ્યાલ છે તે પ્રમાણે ઇંગ્લિશની અંદર 3 ટેન્સ છે, બરાબર. મેઇન 3 ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, અને એવા દરેક ટેન્સની અંદર બીજા 4 ટેન્સીસ હોય છે. અને એવી રીતે આપણે પ્રેઝન્ટ ટેન્સની અંદર જેના 4 ટેન્સ હોય છે એમાંથી પહેલો ટેન્સ જે છે તે આપણે ભણી રહ્યા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાનકાળ. હવે સાદા વર્તમાનકાળની અંદર કઈ રીતની એના નિયમો છે, બરાબર, એના ક્રિયાપદનું રૂપ શું આવે છે, કે એમાં કઈ પ્રકારની ક્રિયાઓ હોય છે, તે બધું આપણે એનો અભ્યાસ કરી રહ્યા છે. તો જુઓ, હવે એમાં ફર્સ્ટ જે છે તે દરરોજ કે નિયમિતપણે થતી ક્રિયાઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવવામાં આવે છે, બરાબર. કે જે ક્રિયા દરરોજ કે નિયમિતપણે થાય તે ક્રિયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે એસ વાળું રૂપ આવે છે, બરાબર. બીજું શું કે ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે એસ વાળું રૂપ આવે છે. પછી જો હવે આમાં 2 ઓપ્શન આપ્યા, મૂળ રૂપ અથવા એસ કે એસ વાળું રૂપ. તો મૂળ રૂપ ક્યારે આવે ને એસ કે એસ વાળું રૂપ ક્યારે આવે? તો જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે એસ આવે છે, બરાબર. એસ કે એસ વાળું રૂપ આવે છે. કરતા કોણ હોવો જોઈએ? ત્રીજો પુરુષ એકવચન, બરાબર. એટલે કે હી, શી, ઇટ કે કોઈનું નામ હોય તો એમાં આપણે એ વાક્યની અંદર ક્રિયાપદના એસ કે એસ પ્રત્યય લગાડવાનો હોય છે, અને તે સિવાય ક્રિયાપદનું મૂળ રૂપ લખાય છે. એટલે જો કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ લખાય છે. ક્રિયાપદના છેલ્લા અક્ષરો એસ, એસ એસ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. હવે અહીંયા આપણે જોયું ને કે ભાઈ એસ કે ઈએસ લગાડવાનું છે, તો એસ ક્યારે આવશે અને ઈએસ ક્યારે આવશે? તો તેના માટેના આ વસ્તુ છે કે જો છેલ્લા અક્ષરો એસ, એસ એસ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે, અને તે સિવાય એસ પ્રત્યય આવે છે. એટલે આપણે સૌપ્રથમ આપણે એવું જોવાનું કે ભાઈ આપણે કોઈ વાક્ય બનાવવું છે તો એના કર્તા કોણ છે. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે એવું નક્કી કરીએ કે હા ભાઈ આની અંદર ક્રિયાપદમાં એસ કે ઈએસ લગાડવાનું છે, અને પછી નક્કી કરાય કે આમાં એસ લગાડવાનું છે કે ઈએસ લગાડવાનું છે, બરાબર. કરતા જોઈને આપણે નક્કી કરાય કે અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ આવશે કે મૂળ રૂપ આવશે. પછી આપણે જોઈએ હા કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન છે તો એસ કે ઈએસ વાળું રૂપ આવશે, અને પછી આપણે નક્કી કરવાનું કે એસ લગાડો કે ઈએસ. તો એના માટે આપણે ક્રિયાપદના છેલ્લા અક્ષરો જોવાના કે ભાઈ ક્રિયાપદના છેલ્લા અક્ષરો આમાંથી કોઈ હોય તો એમાં ઈએસ લગાડીશું અને તે સિવાય એસ લગાડીશું. હવે જો હવે આપણે ખબર જ છે કે ભાઈ જો ગો છે તેમાં ઈએસ લાગશે, કેચમાં ઈએસ લાગશે, વોશ છે એમાં એસ એચ છે એટલે ઈએસ લાગશે, મિક્સમાં છે એટલે એક્સ છે એટલે ઈએસ લાગશે, પ્લેમાં પણ એસ લાગશે, રન એમાં એસ લાગવાનો છે, બરાબર. કમમાં એસ લાગશે અને બાય છે એમાં એસ લાગશે. એટલે છેલ્લા અક્ષરો ઓ છે, સી એચ છે, એસ એચ છે કે એક્સ છે તો એમાં છેલ્લે ઈએસ લાગવામાં આવશે, બરાબર. અને તે સિવાય ક્રિયાપદમાં એસ લાગવામાં આવે છે. તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો પછી આપણે આગળ વધીએ. તો ભાઈ પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે ડુ કે ડઝનો ઉપયોગ થાય છે, બરાબર. વાક્ય જો આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય કે નકાર બનાવવું હોય તો તેના માટે ડુ કે ડઝનો ઉપયોગ થશે. જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝનો ઉપયોગ થાય છે. હવે આમાં પણ એ જ વસ્તુ, જો અહીંયા 2 ઓપ્શન આપ્યા હતા ને, પણ એ રીતે અહીંયા જો ત્રીજો પુરુષ એકવચન હોય કરતા તો આપણે ડઝનો ઉપયોગ થાય, અને તે સિવાય ડુ લગાડવામાં આવશે. ઓકે. પછી જો જે વાક્યમાં ડુ કે ડઝ હોય તો તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બરાબર. જે વાક્યમાં ડુ કે ડઝ હોય તો તે વાક્યમાં ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે, બરાબર. જો એના ઓળખ શબ્દો કયા આ તમારે ખ્યાલ આવે તમને કે ડુ કે ડઝ લખ્યું હોય, બરાબર. વાક્યમાં માની લો કે તમે કોઈ વાક્યમાં ડુ લખો છો કે ડઝ લખો છો તો ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું તમારે, બરાબર. એટલે એની અંદર આપણે નહીં વિચારવાનું કે અહીંયા એસ લગાડો કે એસ લગાડો, બરાબર. અહીંયા ફક્ત એ જ જોવાનું કે ડુ કે ડઝ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. પછી જે એના ઓળખ શબ્દો કયા? ડેઇલી, એવરીડે, પછી ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ અને યુઝ્યુઅલી. ડેઇલી ને એવરીડે એટલે શું થાય? દરરોજ. પછી ઓલવેઝ એટલે હંમેશા, ઓફન એટલે વારંવાર, સમટાઈમ્સ એટલે કેટલીક વાર, અને યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. તો હવે એમાં ડેઇલી ને એવરીડે જે છે તે વાક્યના અંતમાં આવે છે,
બરાબર. અને તે સિવાય ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ અને યુઝ્યુઅલી જે છે તે કરતાં પછી તરત જ આવશે. બરાબર, એ શબ્દ કરતાં પછી તરત જ આવશે. તો એનું આપણે ધ્યાન રાખવાનું છે. ચલો થોડા એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સીસ. તો જુઓ, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એટલે કે પૃથ્વી સૂર્યની ચારે બાજુ ફરે છે. તો જો અર્થ છે એટલે ત્રીજો પુરુષ એક વચન છે, એટલા માટે અહીંયા મૂવમાં એસ લગાડ્યો છે. બરાબર. પછી જો વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, કે ભાઈ પાણી જે છે તે 100 ડિગ્રી ટેમ્પરેચરે ઉકળે છે. પછી હી રાઇટ્સ અ પોયમ એવરી ડે, તે દરરોજ પોયમ લખે છે. તો જો હી લખ્યું છે એટલે પણ એસ લગાડ્યો છે. પછી વી ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી, તો જો હવે અહીંયા અમે દરરોજ ક્રિકેટ રમતા નથી. તો વી છે એટલે એની સાથે ડુ આવ્યું છે. બરાબર. અને ડુ છે એટલા માટે ક્રિયાપદનું પાછું મૂળ રૂપ છે. બરાબર. પછી જો આ તરીકે ક્વેશ્ચન છે કે ડઝ શી ડ્રિંક મિલ્ક ડેઇલી, કે શું તે દરરોજ દૂધ પીએ છે. તો જો શી લખ્યું છે એટલા માટે ડઝ આવ્યું છે અને એ સાથે ડ્રિંક લખ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે. પછી જો શી ઓલવેઝ વોચિસ ધ ન્યૂઝ ઓન ધ ટીવી, કે તે હંમેશા ટીવી પર ન્યૂઝ જોઈ છે. તો શી હોય એટલે અહીંયા ક્રિયાપદમાં ઈએસ લગાડ્યું છે. જો અહીંયા વોચ છે એ સીએચ છે ને છેલ્લે, એટલે ઈએસ લગાડ્યું છે. એટલે શી ઓલવેઝ વોચિસ ધ ન્યૂઝ ઓન ધ ટીવી. ઓકે. તો આ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો લખવામાં આવે છે. ચલો હવે આપણે થોડી વાત કરીએ એના એક્ટિવ અને પેસિવ વોઇસની. એક્ટિવ અને પેસિવ વોઇસ તમને ખ્યાલ હશે કે ભાઈ એ શું છે કે ભાઈ કર્તરી અને કર્મણી વાક્ય રચના. બરાબર. ગુજરાતીમાં તમે શીખ્યા હશો અને 9માં કે 10માં પણ તમને આ વસ્તુ ખ્યાલ હશે જ કે એક્ટિવ અને પેસિવ વોઇસ શું હોય છે તે. તો આપણે દરેક ટેન્સ જે શીખીશું તેની સાથે એના એક્ટિવ પેસિવના વાક્ય પણ કમ્પ્લીટ કરતા જઈશું. તો જો એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ, પછી V1, બરાબર, એમાં એક શું વાક્ય રચના હોય છે તે કે સબ્જેક્ટ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું SK ES વાળું રૂપ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ. બરાબર, એટલી વસ્તુ આવશે. પછી જો એને વાક્યને આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ તો પેસિવમાં પહેલું શું આવશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ. હવે કર્મને ધ્યાનમાં રાખીને, ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને અહીંયા એમ ઇઝ કે આર લખવાનું છે. બરાબર. કર્મને ધ્યાનમાં રાખીને એમ ઇઝ કે આર લખાશે. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ લખાશે. ત્યાર પછી બાય, પછી સબ્જેક્ટ અને અધર વર્ડ્સ લખાશે. ઓકે. તો એના થોડાક વાક્ય જોઈએ એટલે તમને ખ્યાલ આવે. જો શી વોશિસ ક્લોથ્સ ડેઇલી, કે તે દરરોજ કપડાં ધુએ છે. તો હવે આ વાક્ય એક્ટિવ વોઇસનું છે. હવે એને આપણે પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરીશું? ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછવાનો, એટલે આપણને ઓબ્જેક્ટ મળશે. જો વોશિસ છે લખ્યું છે અહીંયા, તો વોશ એટલે શું થાય? ધોવું. તો શું ધોવાની વાત થાય છે? ક્લોથ્સ. તો ક્લોથ્સ આપણે પહેલાં લખીશું. પહેલાં ક્લોથ્સ લખ્યું, એની સાથે આર, કારણ કે ક્લોથ્સ બહુવચન છે. પછી વોશનું ત્રીજું રૂપ આપણે લખવાનું છે એટલે વોશ્ડ. બાય, શીની જગ્યાએ શું આવશે? હર. અને પછી ડેઇલી. અહીંયા સબ્જેક્ટ જે છે તે આવી રીતે ચેન્જ થઈ જશે. શી હોય તો હર આવ્યું છે ને, એ પ્રમાણે હી લખ્યું હોય તો હિમ થઈ જાય, ધે લખ્યું હોય તો ધેમ થઈ જશે, વી હોય તો અસ થઈ જશે, આઈ હોય તો મી થઈ જશે. એવી રીતે એના વિભક્તિના રૂપો આપણે એને લખવાના છે. અને ડેઇલી છે તો છેલ્લે ડેઇલીનું એ જ લખીશું. ઓકે. ચલો પછી જો બીજું વાક્ય જુઓ, ધે પ્લે ક્રિકેટ એવરી ડે, કે તેઓ દરરોજ ક્રિકેટ રમે છે. તો અહીંયા પ્લે એટલે રમવું, તો શું રમવાની વાત થઈ છે? ક્રિકેટ. તો ક્રિકેટ વાક્યની શરૂઆતમાં આપણે લખીએ. બરાબર. ક્રિકેટ એક વચન છે એટલા માટે એની સાથે ઇઝ આવશે. પ્લેનું ત્રીજું રૂપ શું થાય? પ્લેડ. બાય, ધેની જગ્યાએ શું લખાશે? ધેમ. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ધેમ, અને પછી છેલ્લે એવરી ડે. પછી જો હી ડઝ નોટ અટેન્ડ ધ ક્લાસ ડેઇલી, કે તેણે ક્લાસ ક્યારેય અટેન્ડ કર્યો એ તે દરરોજ ડેઇલી અટેન્ડ કરતો નથી. તો હવે અહીંયા એ જ જોવાનું. જો ક્રિયાપદ શું છે? અટેન્ડ. શું અટેન્ડ કરવાનું છે? ધ ક્લાસ. ક્લાસની સાથે ધ છે તે પણ આપણે એની સાથે જ લખવું પડે. એટલે ધ ક્લાસ ઇઝ, પછી નોટ. ધ ક્લાસ ઇઝ નોટ. અટેન્ડનું શું થાય? ત્રીજું રૂપ અટેન્ડેડ, અને નેગેટિવ છે જોયું, તો એ પણ ઇઝ પછી નોટ જ લખી દેવાનું, એમાં બીજો કોઈ ચેન્જ ના થાય. હા, જો આ ડઝ છે, ડુ છે, એ બધું પેસિવ વોઇસમાં નહીં આવે. બરાબર. ડુ, ડઝ, ડીડ એવા બધા શબ્દો જે છે તે કોઈ દિવસ પેસિવ વોઇસમાં આવતા
નથી, એમાં ફક્ત એક્ટિવ વોઇસના જ વાક્ય આવે છે. એટલે જો શું લખીશું, ધ ક્લાસ એક વચન કહેવાય એટલે એની સાથે ઇઝ, પછી નેગેટિવ છે એટલે નોટ, અટેન્ડનો ત્રીજો રૂપ શું આવશે, અટેન્ડેડ, બાય હીની જગ્યાએ શું આવશે, હિમ, અને પછી ડેલી. ઓકે, ચાલો પછી જુઓ, યુ ડુ નોટ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, કે તમે કોમ્પિટિશનમાં ભાગ લેતા નથી. તો ટેક પાર્ટ કરો એટલે ભાગ લેવો, તો શેમાં ભાગ લેવાની વાત થઈ છે, કોમ્પિટિશન. તો જો ધ કોમ્પિટિશન ઇઝ નોટ, ટેકનું ત્રીજું રૂપ શું થાય, ટેકન, અને પછી પાર્ટ બાય યુ, બાય યુ જે છે એનું તો યુઝ રહેશે, બરાબર. પછી જો ડઝ રામ ટીચ મેથ્સ, હવે જોજો આ પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ પણ એવી રીતે જ થાય, એમાં ફક્ત એટલો જ ફરક પડશે કે એમ ઇઝ આર જે છે તે વાક્યની શરૂઆતમાં આવશે. જુઓ ટીચ છે તો ટીચ એટલે ભણાવવું, તો શું ભણાવવાની વાત થાય છે, મેથ્સ. તો મેથ્સ છે તે એક સબ્જેક્ટ થાય, એક જ સબ્જેક્ટ થયો એટલે ઇઝ આપણે આગળ લખીએ, પછી ઓબ્જેક્ટ શું છે એની સાથે જ લખાય એટલે ઇઝ મેથ્સ. ટીચનું ત્રીજું રૂપ શું થાય, ટોટ, ઇઝ મેથ્સ ટોટ બાય, અને કરતા કોણ છે, રામ. જો નામ આપ્યું હોય તો આપણે નામ જ લખવાનું, પછી એ વખતે આપણે હી કે શી એવું કંઈ લખીશું નહીં. એટલે ઇઝ મેથ્સ ટોટ બાય રામ, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. પછી જો હું સેલ્સ વેજીટેબલ્સ, બરાબર. તો અહીંયા પણ આપણે જોઈશું કે હુંથી પ્રશ્નાર્થ છે, તો હુંથી પ્રશ્નાર્થ હોય તેની અંદર શું ફરક પડે કે હું વાળા વાક્યની અંદર ક્યારેય કરતા ન હોય, બરાબર, એમાં સબ્જેક્ટ હોતા નથી. સબ્જેક્ટ નથી હોતા, તેથી અહીંયા બાય અને હુમ આપણે સાથે લખીશું. શરૂઆત વાક્યની એવી રીતે જ કરીશું કે બાય હુમ. હવે જો કરતા ક્રિયા ઓબ્જેક્ટ શું છે, વેજીટેબલ્સ, તો શું સેલ કરવાનું છે, વેજીટેબલ્સ. ઓકે, તો વેજીટેબલ્સ બહુવચન છે એટલે આપણે શું લખીશું, આર, બાય હુમ આર વેજીટેબલ્સ, અને પછી સેલનું ત્રીજું રૂપ શું થશે, સોલ્ડ, કે ભાઈ વેજીટેબલ્સ કોના દ્વારા સેલ કરવામાં આવ્યા. ઓકે, તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જે એક્ટિવ પેસિવના વાક્યો હોય છે એની અંદર તમારે મેઇન પહેલું જે શોધવાનું છે તે ઓબ્જેક્ટ જ શોધવાનું છે. તમે પેસિવ વોઇસના કોઈ પણ ટેન્સની અંદર જુઓ તમે, તો પહેલું તમારે ઓબ્જેક્ટ જ શોધવું પડશે. અને ઓબ્જેક્ટ શોધવાની સૌથી સહેલી રીત મેં તમને કીધી કે તમારે ક્રિયાપદ જે હોય એને વોટ એટલે કે શુંથી પ્રશ્ન પૂછો એટલે તમને ઓબ્જેક્ટ મળી જાય. ઓબ્જેક્ટ મળે એટલે આપણે ઓબ્જેક્ટ લખીએ તો ઓબ્જેક્ટને આધારે આપણે એમ ઇઝ કે આર લખવાનું, બરાબર. એમ ઇઝ આર આપણે લખીએ અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, ત્યાર પછી બાય અને સબ્જેક્ટ લખવામાં આવશે, બરાબર, બાય અને સબ્જેક્ટ, અને પછી અધર વર્ડ્સ લખાશે. તો એ પ્રમાણે પેસિવ વોઇસનું જે વાક્ય છે તે ખૂબ જ સરળતાથી તમારી સાથે કમ્પ્લીટ થઈ જશે. અને અત્યારે આપણે ફક્ત વાક્યો શીખી રહ્યા છે, આગળ જતાં તમને એની અંદર આપણે પેરેગ્રાફ્સ પણ જોઈશું, બરાબર. કારણ કે વાક્ય પરથી વાક્ય આપણને આવડે તો એના પરથી આપણે પેરેગ્રાફ આવડી શકે, બરાબર. એટલા માટે આપણે પહેલાં વાક્ય થોડા આપણે શીખી રહ્યા છે, પછી આપણે એના પેરેગ્રાફ્સ જોઈશું. ઓકે, તો આ વિડીયો ફરીથી ખાસ ધ્યાન આપીને સમજજો. ના ખબર પડે તો ફરી એકવાર જોજો, તમને ચોક્કસ ખબર પડી જશે. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછજો. ઓકે.